વરસાદમાં ખાબોચિયા કેવા ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો। ધીમી ધીમી ધારે વરસાદ આવ્યો તો વરસાદ આવીને હવે રહી ગયો છે। તો મિત્રો ધીમી ધારે વરસાદ આવી ગયો તો વરસાદ આવીને રહી ગયો છે। હું જઈ રહ્યો છું કામે। ઘરે જમવા આવ્યો તો લંચ ટાઈમમાં, હવે લંચ ટાઈમ પૂરો થઈ ગયો છે તો હું કામે જઈ રહ્યો છું। જો છત્રી સાથે લઈ લીધી છે જેથી કરીને વરસાદ આવે તો હવે આપણે પલળવાનું નથી, કારણ કે વરસાદના પાણીથી હવે આપણે પલળશું તો માંદા પડી જશું। માંદા નથી પડવાનું એટલે છત્રી આપણે સાથે લઈ લીધી છે। એક પક્ષી સાનું માનું બેઠું છે, ઉડવાનો પ્રયાસ કરે છે। હમણાં ઉડશે, જો ઉડ્યું, જો ઉડ્યું, બતાય છે ને તમને ઉડ્યું। જો બીજું પણ પક્ષી બેઠું છે। વરસાદનું વાતાવરણ છે એટલે પક્ષી પણ ઝાડવા ઉપર ડાળખી ઉપર બેહવા આવે છે। મિત્રો તમે વૃક્ષો જોઈ રહ્યા છો, ઝાડવા જોઈ રહ્યા છો। ઝાડવા જે વૃક્ષો છે એની ડાળખીઓ બિલકુલ હલતી નથી। એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે પવન બિલકુલ છે ને પવન બંધાઈ ગયેલો છે। પવન હોય ને તો વૃક્ષોની ડાળીઓ હલતી હોય, તો વૃક્ષોની ડાળીઓ બિલકુલ હલતી નથી। એના ઉપરથી તમે અંદાજ લગાવી શકો કે પવન બિલકુલ છે નહીં, પવન બંધાઈ ગયેલો છે। તો કેમ લાગે મિત્રો, પવન બંધાઈ ગયો છે તો વરસાદ આવવાની શક્યતા કેવી છે? કારણ કે જ્યારે પવન બંધાઈ જાય, પવન બિલકુલ હોય નહીં અને ફૂલ ગરમી થવા માંડે ને બફારો થવા માંડે ને ચોમાસાની ઋતુ હોય તો વરસાદ આવવાની શક્યતા હોય ખરી। એટલે મને એમ લાગે છે કે વરસાદ આવશે ફૂલ। ધીમી ધારે તો વરસાદ આવ્યો જ, તો જો તમે ધીમી ધારે તો વરસાદ આવ્યો જ, તો હવે ફૂલ પણ આવશે એવું મને લાગે છે।